હા, કાંઈ વાંધો નહીં. વલ્લભાધીશ કી. સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. નારદજી વ્યાસજીને કહે છે કે મારે એ વ્રત કે હું દરેક જગ્યાએ ઠાકોરજીના દર્શન કરું, અને જેને કણકણમાં છે ઠાકોરજી બિરાજે છે એ ખબર છે એના દર્શન થવાના છે. આપણને ઠાકોરજીમાંય ઠાકોરજીના નથી થતા. શું કામ? હજી આપણે પગથિયું જ નથી ચડ્યા, હજી તળેટીમાં છે. પણ કાંઈ વાંધો નહીં, તળેટીમાં તો આવી ગયા છે ને. ગોવર્ધન કી રહીએ તળેટી શ્રી ગોવર્ધન કી રહીએ. જો ગોવર્ધનની તળેટીમાં આવ્યા છીએ તો ચરણ સ્પર્શય કરાવશે, પરિક્રમાય કરાવશે અને વ્રજના દર્શનય કરાવશે. હવે આગળ અહીં શંકા કરે છે કે માકડ, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓના હૃદયમાં પણ ભગવાન રહેલા છે. હમણાં અમારા વાત થઈ એ કે કીડી હોય, કીડી એનામાં આપણી જેવો જ જીવ, તો એનું હૃદય ક્યાં, એની કિડની ક્યાં, એના હાથ ક્યાં, એના પગ ક્યાં, પણ છતાંય દોડે છે આપણી જેમ. આમ ઝીણી ઝીણી ઓલી ખાંડે આપણી જેમ ખાય છે. ખાંડ ગોળ હોય ત્યાં કેવી જાય? તો પ્રભુની આ કૃતિ તો જો. जिसकी रचना इतनी सुंदर वो कितना सुंदर होगा, वो कितना सुंदर होगा. તો કહે છે માકડ મચ્છરના હૃદયમાં પણ ભગવાન તો બિરાજે છે. ત્યાં તમને ભગવાનના દર્શન કેવી રીતે થાય, કે તમારી મતિ કેવી રીતે થાય? ત્યાં કહે છે અનુગ્રહાન મહાન વિષ્ણુ. ત્યાં મહાવિષ્ણુના અનુગ્રહથી મારી ગતિ થાય છે, મને એમાંય દર્શન થાય છે. વિષ્ણુ એટલે કે વ્યાપક, એટલે કે દેશ અને કાળથી જેનો પરિચ્છેદ થાય ને તે. વિષ્ણુ એટલે વ્યાપક, દરેક જગ્યાએ છે. કણ કણમાં ઈશ્વર છે. એક જણે પ્રશ્ન કર્યો, એ કે કણ કણમાં છે તો મંદિરે જવાની શું જરૂર? ઠાકોરજી પુષ્ટ કરાવવાની શું જરૂર? આમાં બધે છે જ. જે જવાબ આપ્યો એ કે આપણે ગાડી લઈને નીકળ્યા. હવે હવા ખલાસ થઈ વ્હીલમાં, તો આપણે વ્હીલ ઊંચું કરીને કહીએ લે હવા ભરા, લે હવા ભરા. જ્યાં હવા ભરવાનું સ્થાન હોય ને સ્થળ ત્યાં જવું પડે. એમ આપણને આ હવા ભરવાનું સ્થળ એટલે કે પુષ્ટિ પુરુષોત્તમ, એટલે કે પુષ્ટ કરેલા ઠાકોરજી આપણા માથે પધરાવી દીધા કે અહીંયા તને બધું મળી રહેશે, તારે ચારે બાજુ ભટકવાની જરૂર નથી. વળી અહીં તો મહાવિષ્ણુ કહ્યા છે, તેથી કોઈ વસ્તુથી પણ તેમનો પરિચ્છેદ નથી એમ બતાવ્યું છે. વળી એમનો અનુગ્રહ જ એવો છે કે મારી ગતિ ક્યાંય રોકાતી નથી. જો તમે એકવાર મનોરથ કરો ને તો બધું પ્રભુ પૂર્ણ કરે. પણ તમે શરૂઆતથી જ બેન અમે ઠાકોરજી પૂછ કરાવીએ, પછી સૂતક આવે તો પ્રભુ કે રહેવા દે બેન, તારું કામ જ નથી, તારે એ સૂતકમાં જ રહે. અને ઘણા એવો ઉત્સાહ લઈ આવે, 20-22 વર્ષની દીકરી દીકરો હોસ્ટેલમાં રહેતા હોય, કે પીજીમાં રહેતા હોય, કે સીએનું કરતા હોય, કે MBBSનું કરતા હોય, કે ફિઝિયોથેરાપીનો લો વ્રત, ફિઝિયોથેરાપીનું એનો ઉત્સાહ એવો ને આપણે કહીએ પછી તારે એક્ઝામ હશે તો એ તો ઘરમાં એ આવશે, એ બધી વ્યવસ્થા કરશે ને. લાંટી જુઓ, આ એમ કે છે પીજીમાં રહીએ હોસ્ટેલમાં ઠાકોરજીની વ્યવસ્થા કરી લેશે. અને જે 60 વર્ષના 70ના કહીએ પછી અમારે સૂતક આવે તો, અમારે પેંડું આવે તો એટલે બેન અમારું કુટુંબ બહુ મોટું, બસ કુટુંબમાં જ રહ્યો, મારે વાલા બહાર નીકળવાની જરૂર જ નથી. કૃપા છે. જેના ઘરે ઠાકોરજીને પધારવું હોય ને એ જ પુષ્ટ કરાવે, બાકી બધાય બાના કાઢે. બાના કાઢે એટલે સમજી જવાનું પ્રભુને આના ઘરે જવું નથી. આજે એક બેન કે મારી યાર કેમ આવું થાય? એટલે બેન મારા ઘરે નહીં પધારવું હોય, કેમ આવતા નથી? મેં કીધું જો તમે અહીંયા રહ્યો છો બંગલામાં, બરાબર, ભુયંગ દેવથી આગળ, નામ મારે નથી દેવો. હવે તમે રોજ મને કહો આવતા હોત મારા ઘરે, તો હું કહું તમે ક્યાં રહ્યો છો? અરે અહીંયા ભુયંગ દેવથી આગળ, વળી બેચાતી.
ઈલાબેન આવતા હતો. એટલે હું કહું ભુયંગ દેવથી આગળ એટલે બંગલો છે કે ફ્લેટ? ના ના મારા વાલા, ઠાકોરજીની કૃપાથી બંગલો છે. વળી 2-4 દી થાય. ઈલાબેન આવતા નથી. એટલે હું કહું પણ તમારો બંગલો ક્યાં છે, કઈ સોસાયટી? એટલે પાછું સોસાયટીનું નામ દે. વળી અઠવાડિયું થાય. ઈલાબેન તમે આવતા ને? એટલે ભાઈ બંગલા નંબર તો આપ્યો નથી. જો આપણે પોસ્ટ નથી કરાવવાને તો આપણે એડ્રેસ બરાબર આપતા નથી. ઓલા વૈષ્ણવને ઉલ્લુ બનાવીએ ને એમ ઠાકોરજી પાસે પણ બાના કાઢીએ છીએ. ઠાકોરજી કે મને ખબર છે તું બાના કાઢે છે, એટલે તારે મને તારા ઘરે નથી પધરાવવો, પણ બેન મારે તારા ઘરે આવવું નથી. એટલે ક્યારેય કોઈ પણ સ્થળે હું અટકતો નથી. જે એક વાક્ય કહ્યું હતું, આપણા જીવનમાં આપણને સંસારમાં ક્યાં અટકવાની ખબર પડી જાય ને તો આપણે ભટકીએ નહીં, અને ભટકીએ નહીં ને તો સંસારમાં લટકીએ નહીં. હવે નક્કી આપણે કરવાનું છે કે આપણે અટકવાનું છે કે આ મને બહુ ગમ્યું હતું. આ પ્રમાણે જો બધામાં સત્સંગ તો આવશે જ. આ પ્રમાણે સત્સંગ દ્વારા શ્રવણથી લઈને સર્વત્ર ભગવાનનું દર્શન થાય ત્યાં સુધીની શ્રવણ ભક્તિનું નિરૂપણ કરી હવે ભગવાનના અનુગ્રહથી કીર્તન ભક્તિનો આરંભ થયો. 9ધા ભક્તિ છે ને, શ્રવણને, કીર્તનને, સ્મરણને, આત્મનિવેદનને, અર્ચનને, વંદનને 9 છે. હવે વારાફરતી એનું વર્ણન નારદજી આપણને અત્યાર સુધી એણે જો સરસ મજાની વાત કરી, હવે આગળ કહે છે. દર્શનની વાત કરી, શ્રવણ કરાવ્યું, હવે શું કહે છે? ભગવાનનું કીર્તન. 32ના શ્લોકમાં કહે છે, ભક્તિ માર્ગમાં ક્યારેય દેવો વિઘ્ન ઉત્પન્ન કરે એવી શક્યતા નિવૃત્તિ માટે કહે છે, દેવ દત્તા ભીમામ વીણા. આ વીણા દેવોએ આપી છે, એટલે દેવો ક્યારેય મારી ભક્તિમાં અવરોધ કરતા નથી. જો આપણને ભક્તિમાં ક્યારે અવરોધ આવે? પુષ્ટ ન કરાવ્યા હોય તો. ઠાકોરજી પુષ્ટ કરાવ્યા હોય તો આપણા ઠાકોરજી એની વ્યવસ્થા કરે છે. ઓલા બેનને ખોળો ભરવા જાવું હતું, બધી વ્યવસ્થા ઠાકોરજી કરી દીધી, અને એના દ્વારા. હા, હું એક વાત કહેતા ભૂલી ગઈ. જો એક વૈષ્ણવ હતા, હવે નવા હોલમાં આવે, હમણાંની વાત નથી, 25 વર્ષ પહેલાંની. હવે ગળામાં કંઠી, પણ કેવા હતા વૈષ્ણવ, પણ હોલ જોયો એટલે કે હાલો ને હવે વહુ આવી ગઈ છે તો આપણે જઈએ. આ 25-30 વર્ષ પહેલાંની વાત છે. હવે બેન કોકવાર લસણ ડુંગળી ખાઈ આવે એટલે હોલમાં બધાને વાસ આવે. હવે એક બેને એને કીધું કે બેટા તું લસણ ડુંગળી હોલમાં આવવું હોય ને ત્યારે ન ખાતી. એ કે કોઈ દી નહીં ખાવ, છોડી દીધા બસ. એ કે એને ત્યાં વલ્લભ પાસે લસણ ડુંગળી છોડી દીધા. હવે રોજ ઓલા બેન બોલે કે આપણે માથે બિરાજતા સેવ્ય સ્વરૂપ, તો એ બેન આમ જુએ કે મારા ઘરે તો નથી. પછી ઓલા બેન જઈને એને પૂછે, તે પુષ્ટ કરાવ્યા? એ કે ના, હવે કરાવીશ. વળે 2-4 દી થાય, બેના તે પુષ્ટ કરાવ્યા? એ કે હવે કરે. તાર ગુરુ કોણ? તો કે આ. એ કે તાર ગુરુ આવવાના જ છે, લે એડ્રેસ ને બધું, ક્યાં આવવાના? ઓલી કે સારું. એટલે બધાએ ઓલા બેનને કીધું. એ કે કાંઈ પુષ્ટ નહીં કરાવે, તમે ખોટી મહેનત કરો છો. હવે 2-3 દી બેન આવ્યા નહીં, ના હશે 40-45 વર્ષના. અમાસે જોઈ નહીં, તિથિ જોઈ, વાર નહીં. અમાસના દિવસે ઠાકોરજી પુષ્ટ કરાવ્યા અને એની વહુને બ્રહ્મ સંબંધ અપાવ્યું અને લસણ ડુંગળી છોડી દીધા બધાએ. જો એક ડુંગળી લસણ ખાતા હતા, એમાંથી એને વલ્લભે એના પર કૃપા કરીને કેવો અંગીકાર કર્યો કે એના ઘરે પધાર્યા. અને આપણે ઓલા 60-70 વર્ષનાને કહીએ, ઈલાબેન આપણે સમજી જાય, મારા વાલા રવા દો. પછી હું એને બીજી વાર પૂછું જ નહીં, પુષ્ટ કરે. અમારા નારણપુરામાં એક વૈષ્ણવ છે, 74-75 વર્ષના. હવે રોજ સત્સંગ સાંભળે. એ વાતને 15 વર્ષ થયા કે 12. ઓલા બેન ઓળખો ને તમે, નામ ન દેવાય પાછા તમે ખીજાશો.
એ કહેલાબેન મારે તો લીલામ જવાનો સમય આવ્યો, પણ મારે પોસ્ટ કરાવવા જ ને મારા ઘરમાં બધાય રામને માને. મેં તો કરાવી લો. તો કે હું દૂધ મિશ્રી. મેં તો ગુરુદેવ કેમ કરો. 75 વર્ષે પુષ્ટ કરાવ્યા. દૂધ મિશ્રીમાંથી ફીકું દૂધ કર. અત્યારે 90 વર્ષના છે. એ કે ઉઠું છું 9 વાગે, કારણ કે ઓલું હાર્ટનો પ્રોબ્લેમ ને દવાને માથા કોઈ નાહી ધોઈને 10 વાગે જાગે. 1 વાગ્યા સુધી અંદર હો. ત્યાં સુધી મને હાર્ટની ખબર નથી પડતી, ત્યાં સુધી મને તબિયતની નહીં. અને બહાર આવું ને એટલે મારો દીકરો કે હવે મમ્મીને તકલીફ થશે. 75 વર્ષવાળાને તકલીફ નથી થતી, પુષ્ટ કરાવે છે, પણ હવે આગળ મારે કહેવું નથી. હવે કહે છે વીણા જ મને તો દેવોય આપે, નારાયણ નારાયણ. એટલે મને ક્યાંય બાધા નડતી નથી. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને दंडवत प्रणाम करूँ छूं। चंद्र सरोवर पे सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम। मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। रुद्र कुंड पे चित्रबुद्धास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम। हे वल्लभ સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટા બિન સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. साधन और नहीं कली में जासो निवेरो. सूर का कहे द्विविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. બધાય વૈષ્ણવને જાજા કરી જય શ્રી કૃષ્ણ.